વાલિયામાં શિક્ષક દંપતીના રહસ્યમય મોત થયા છે. શિક્ષક દંપતીના ઘરેથી જ બંનેની લાશ લોહીથી લથબથ હાલતમાં મળી છે. ગણેશ ગાર્ડન સોસાયટીમાં આ મકાન આવેલું છે. આ મકાન લાંબો સમય સુધી બંધ રહેતા લોકોને શંકા ગઈ. તપાસ કરી તો અંદર શિક્ષક દંપતીના લોહી લોહાણ હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા. ઘટનાની જાણ પોલીસને કરાઈ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવ્યા. શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાની લાશને જોઈ અને પોલીસ પણ એક સમયે ચોંકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી છે કે આખરે આ બંને દંપતીની હત્યા કોણે કરી, શા માટે કરી. પોલીસે આ સાથે જ ઘરની તપાસ પણ શરૂ કરી કે કઈ લૂંટ થઈ છે કે કેમ. મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં શિક્ષક છે, તો તેમના પત્ની ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે પોલીસે હાલ તો બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે અને બંને મૃતક દંપતીના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા પણ જોવા મળ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતમાં પોલીસે આ રહસ્યમય સંજોગોમાં મળેલી લાશને લઈ વધુ તપાસ હાથ ધરી છે.